હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર 13મું કાવ્ય ચાલ મજાની આંબા વાડીએ જેની સરસ મજાની સમજૂતી જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલમાં પ્રથમ વખત ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 13મું ચેપ્ટર છે એટલે કે કાવ્ય ચાલ મજાની આંબાવાડી। મિત્રો, આંબાવાડી એટલે આંબાનું વન, બરાબર? જે આપણે ઘણા બધા આંબાના વૃક્ષ હોય, બરાબર, તો એને આપણે કહેવાય આંબાવાડી। એમના કવિ છે ગની દહીંવાલા। કોણ છે એમના કવિ? તો કે ગની દહીંવાલા છે, બરાબર? તો ચાલો એમના વિશે આપણે સરસ મજાની માહિતી લઈએ, જોઈએ આગળ। કવિ પરિચય પહેલા લઈ લઈએ આપણે। ગની દહીંવાલાનું મૂળ નામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ છે। તેઓ એક ગઝલકાર અને ગીતકાર તરીકે જાણીતા છે। ગાતા ઝરણા અને ગનીમત એમના જાણીતા સર્જન છે। આ કાવ્યની અંદર ચાલ મજાની આંબાવાડી કૃતિમાં કવિ રમવાની વાત કરે છે, પરંતુ એમાં અલગ અલગ રીતે જે વાત મૂકે છે તે ઘણી જ રસપ્રદ છે। ક્યારેક નિષ્ફળ તો ક્યારેક આગળ રમવાની અહીં વાત છે। અહીં પ્રાસની રમત સાચે જ આકર્ષક છે। આવળ બાવળ, આગળ કાગળ જેવા કાફિયા છે તો રમીએ એ રદીફ થકી સુંદર વાતાવરણ સર્જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય સમજતા પહેલા તમારે ધોરણ 8ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીશું, તો ત્યાં જઈને 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ દોરતી બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખોલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકો છો। શું કહે છે? સાવ અમસ્તુ। અમસ્તુ એટલે આપણે એમ કહેતા હોય ને અમથું, અમથું એટલે કે જેનું કોઈ કારણ ન હોય તેવું, વિના કારણ। નાહક એટલે એનો અર્થ પણ થાય કારણ વગર। નિષ્ફળ, ફળ ન મળે તેને નિષ્ફળ કહેવાય, એટલે કે ફળ વગરનું રમીએ। એટલે કે સાવ અમસ્તુ કારણ વગરનું, કોઈ પણ ફળની આશા રાખ્યા વગરનું રમીએ। ચાલ મજાની આંબાવાડી। આંબાવાડી એટલે મેં તમને કીધું આંબાનું વન, તો ચાલ મજાની આંબાવાડી આવળ બાવળ રમત રમીએ। તો અહીંયા કેવી કહેવા માંગે છે કે ચાલ મજાની આંબાવાડી જે છે ત્યાં વાડીએ તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે સરસ મજાની રમવાની જગ્યા હોય છે। આવળ બાવળ જેવી રમતો રમીએ, એકબીજાને પકડવાની રમતો રમીએ, એકબીજાને શોધવાની રમત એટલે કે સંતા કુકડી રમીએ। સાવ અમથું, કોઈ પણ કારણ વગરનું એટલે કે વિના કારણ, નિષ્ફળ, ભલે આપણને કોઈ ફળ ન મળે તોય, બરાબર? કારણ કે રમતમાં મિત્રો કઈ ફળ હોય નહીં, તો કોઈ પણ ફળ મળવાની આશા રાખ્યા વગર, કોઈ પણ ફળ પ્રાપ્તિની આશા વિના મુક્ત મને રમીએ। મુક્ત મને રમવાની વાત કરે છે। ટૂંકમાં કોઈ પણ પ્રકારની આશા રાખવાની વાત કરતા નથી। જો અહીંયા આંબાવાડી છે એમાં બાળકો રમી રહ્યા છે। બાળ સહજ, બાળકની જેમ। બાળ સહજ એટલે બાળકની જેમ, જેને કહેવાય મુક્ત મને। બાળક હોય, બરાબર, એમને કોઈ આશા ન હોય કે હું આ કામ કરીશ તો મને આમાંથી આ ફળ મળશે, આટલા પૈસા મળશે, આવું નોકરી મળશે, એ કોઈ પણ આશા ન હોય। હોડી જેવું રમીએ। કોના જેવું? હોડી જેવું। બાળક છે એ સામાન્ય રીતે મુક્ત મને કાગળની હોડી બનાવે, તમને ખ્યાલ હશે, તો હોડી જેવું કંઈક કાગળ રમીએ, બરાબર? બાળકને તો કઈ એવું મોટી હોડી તો હોય નહીં, એટલે કાગળની હોડી બનાવી અને એ પાણીની અંદર મૂકી દે છે અને પાણીમાં આગળ હોડી જાય છે। એમ બાળ સહજ હોડી જેવું કંઈક કાગળ રમીએ। પાછળ વહેતું આવે જીવન। પાછળ શું વહેતું આવે છે? જીવન। પાણી જેમ વહેતું આવે છે અને હોડી આગળ વધે છે, એમ પાછળ જીવન વહેતું આવે છે અને આપણે આગળ વધીએ। જેવી રીતે પાછળથી પાણી આવતું હોય, બરાબર, જો આમ પાછળથી પાણી આવતું હોય, આગળ જતું હોય, એટલે હોડી પણ ક્યાં જવાની છે? આગળ। એટલે કે છે પાછળ વહેતું આવે જીવન। જેવી રીતે પાણી આવે છે એવી રીતે જીવન આવશે
અને હોડી ક્યાં જશે? આગળ જશે. બરાબર, તો એવી રીતે આપણે આગળ આગળ રમીએ. કાગળની હોડી બનાવી જે બાળ સહજ રમતો રમતા એવું રમીએ. જીવન એ રીતે પાછળ વહેતું આવે છે, ચાલો આપણે આગળ આગળ રમીએ. આપણું જીવન છે પાછળ વહેતું આવે છે. માંદા. માંદા એટલે આપણને ખબર છે બીમાર. માંદા એટલે બીમાર. જો અહીં બાળક છે હોડી હોડી રમે છે, કારણ કે પાણી પાછળથી આવતું હોય તો જ હોડી આગળ વધે ને, નહીતર એમનું સ્થિર રહે એમ. માંદા મનને દઈએ મોટું માદળિયું. માદળિયું એટલે વિદ્યાર્થી મિત્રો આપણે દોરો કરાવીએ, તાવીજ કરાવે, ખબર છે ને? હા, તેને માંદળિયું કહેવાય. પહેરાવીએ. માંદું આપણું મન છે બીમાર થઈ ગયું છે એમ કહો તો ચાલે. બરાબર, જેને કંઈ સૂચતું નથી તો એને આપણે તાવીજ પહેરાવી દઈએ. બાધાને પણ બાધ ન આવે. બાધા એટલે ટેકી. માનતા જેને કહેવાય ને એને બાધા કહેવાય. માનતાને પણ બાધ ન આવે, અડચણ ન આવે, કોઈ વિઘ્ન ન આવે. બાધા જે આપણે તમે માનતા રાખી છે એને પણ કોઈ બાધ ન આવે, અડચણ ન આવે. શ્રીફળ રમીએ તો એના માટે આપણે શ્રીફળ માની લઈએ. તો કે છે માંદા મનને જંતર મંતરનું એક મોટું માદળિયું પહેરાવી દઈશું માંદા મનને, જેથી આપણી જે બાધા છે, માનતા છે એને કોઈ અડચણ ન આવે. એટલે મન છે માંદું છે એમાંથી બહાર આવી જાય. એ રીતે શ્રીફળ રમીશું. આમ નવા કાર્યોની બાળ સહજ રીતે આપણે શરૂઆત કરીશું. તરસ ભલે ને જાય તણાતી. તરસ લાગી હોય, તરસ એ ભલે ને થોડીક લાંબી ખેંચાય, તણાય એટલે ખેંચાવું. બરાબર. શ્રાવણની હેલીમાં. હેલીમાં એટલે વિદ્યાર્થી મિત્રો ખબર છે સતત વરસાદ. સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં સતત વરસાદ હોય. છળના રણમાં. છળ એટલે કપટ. કપટના રણમાં છાના માના કોઈને ખબર વગર મૃગજળ રમીએ. મૃગજળ એટલે વિદ્યાર્થી મિત્રો રણની અંદર ઉનાળાની બપોરે ખાસ હવા છે ગરમ થાય એટલે દૂર તમને પાણી હોય એવું લાગે, અને હરણાને પણ એવું જ લાગે છે ત્યાં પાણી છે, એટલે એ તરસ લાગી હોય છતાંય દોડતા જાય ત્યાં પહોંચે તો પાણી ન હોય, એ ગરમ હવા હોય, લૂ જેને આપણે કહેતા હોય. બરાબર, એટલે એવી રીતે મૃગજળ બરાબર, દૂર છે એવી આશા રાખીને મૃગજળ રમીએ. એટલે કે છે તરસ ભલે ને શ્રાવણના વરસાદમાં પાણી સાથે વહી જાય, એટલે ત્યાં સુધી ભલે ખેંચવી પડે આપણે શ્રાવણ મહિના સુધી, એની કોઈ ચિંતા નથી. આપણે તો છળ કપટ રૂપી રણમાં છાના માના કોઈને ખબર ના પડે એવી રીતે મૃગજળ રમીએ. ત્યાં રણમાં જે પાણીનો ભાસ થાય છે તેને બાળ સહજ રીતે પામવા પ્રયત્ન કરવાની વાત કરે છે. હોય હકીકત હતભાગી. હતભાગી એટલે અભાગી જેને કહેવાય, કમનસીબ. તો સંઘરીએ એટલે કે સાચવીએ. સ્વપ્નાઓ. શું? સ્વપ્નાઓ. પ્રારબ્ધિ એટલે કે નસીબ રૂપી. પથ્થરની સાથે પોકળ એટલે ખાલી ખોટું રમીએ. શું કે છે? જીવનનું વાસ્તવ હકીકત ભલે આપણું કમનસીબ હોય પણ સપના રાખવાનું છોડ્યા વિના આપણે સપનાઓ છે એને સાચવવાના છે, એને રાખવાના છે, સંઘરી રાખવાના છે. એટલે કે આશા આપણે રાખવાની છે. આશા અમર છે, જીવન છે. નસીબના પથ્થરની સામે રમીએ. આપણું નસીબ જે કંઈ લખેલું છે બરાબર, તો એની સામે આપણે રમીએ. નસીબમાં કે મારા નસીબમાં કાંઈ નથી એમ નહીં, આપણે એવી મહેનત કરીએ, આપણે સપના સેવીએ, એ પ્રમાણે મહેનત કરીએ, આગળ વધીએ તો નસીબ પણ બદલાઈ જાય. ભલે ને તે પોકળ હોય, ખાલી ખોટું હોય, પાયા વિનાનું નિરર્થક હોય, કોઈ કામનું ન હોય, પણ છતાં આપણે રમીએ. ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરવાનું પહેરણ. મરમર એટલે મંદ અવાજ. સરખા પારાવારે એટલે કે અપાર, પુષ્કળ, દરિયો પણ કહેવાય. ખળખળ રમીએ. એટલે કે છે કોઈ પાંદડાની જેમ ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ. પાંદડું હોય વિદ્યાર્થી મિત્રોને પવન આવે તો ફરફર અવાજ આવે, એવી રીતે કોઈ પાંદડાની જેમ પવનમાં પહેરણને ફરફર ઉડતું રાખીએ. એ મરમર એટલે કે મંદ અવાજના પારાવારમાં ચાલો. બરાબર, અપાર પુષ્કળ પારાવારમાં ચાલો, ખળખળ વહેતા અવાજ રમીએ. હું ગની નીકળ્યો છું. અહીંયા લેખક કવિ પોતાનું નામ કહે છે. હું ગની નીકળ્યો છું લઈને આખો માખો સૂરજ. હું આખો સૂરજ લઈને નીકળ્યો છું.
અડધી પડધી રાત મળે, રાત એટલે મધરાત, તો ઝાકળ ઝાકળ રમીએ. શું રમીએ? અડધી પડધી રાત થાય એટલે વૃક્ષોના પાંદડા ઉપર ઝાકળ આવી ગયો હોય તો ઝાકળ ઝાકળ રમીએ. કવિ પોતે જ પોતાને સંબોધીને કહે છે કે હું આખે આખો સૂરજ લઈને નીકળ્યો છું, આખું આખું પ્રકાશનું કિરણ પુંજ લઈને નીકળ્યો છું, બરાબર, પ્રકાશનો જથ્થો લઈને નીકળ્યો છું, પરંતુ અડધી પડધી મધરાત મળે તો એને ઉજાળીને સવારના ઝાકળની આશાએ ઝાકળ ઝાકળ રમીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની કાવ્યની સમજૂતી થઈ ગઈ. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.